સંબંધ વિશેનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે વિધેય અને તેના પ્રકારોની વાત કરશું. સૌપ્રથમ આપણે 11મા ધોરણમાં વિધેયની વાત કરી હતી. એ વિધેયની વ્યાખ્યાનો આપણે પુનરાવર્તન કરીએ. અરિક્ત ગણ A અને B માટે સંબંધ F દ્વારા ગણ A ના પ્રત્યેક ઘટકને સંગત ગણ B માં અનન્ય પ્રતિબિંબ મળે તો આ સંબંધ F ને A થી B નું વિધેય કહે છે. સંબંધ વિધેય ક્યારે કહેવાય? ગણ A ના પ્રત્યેક ઘટકને સંગત ગણ B માં અનન્ય પ્રતિબિંબ મળે. બીજા શબ્દોમાં કહીએ તો જેનો પ્રદેશ અરિક્ત ગણ A હોય અને જે સંબંધની કોઈ પણ બે ભિન્ન ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક સમાન ન હોય તેવા અરિક્ત ગણ A થી અરિક્ત ગણ B ના સંબંધને વિધેય કહે છે. આપણે નોંધી લઈએ કે A થી B પરના વિધેયને એકીસ ફ્રોમ A to B વડે દર્શાવાય છે. વિધેય એ એક વિશિષ્ટ સંબંધ છે. વિધેયના પુનરાવર્તન માટે આપણે કિરણ આકૃતિથી પણ સમજીએ. આ બે ગણ છે A અને B. ગણ એમાં ત્રણ ઘટકો છે, 1, 2 અને 3. ગણ B માં ચાર ઘટક છે, A, B, C અને D. 1 નું પ્રતિબિંબ A, 2 નું પ્રતિબિંબ B અને 3 નું પ્રતિબિંબ D છે. બે અરિક્ત ગણો છે અને ગણ A ના પ્રત્યેક ઘટક નું ગણ B માં અનન્ય પ્રતિબિંબ મળે છે. 1 નું પ્રતિબિંબ A, 2 નું પ્રતિબિંબ B, 3 નું પ્રતિબિંબ D. ગણ A નો પ્રત્યેક ઘટક ગણ B ના અનન્ય ઘટક સાથે સંકળાયેલો છે, માટે વિધેય છે. બીજું ઉદાહરણ જોઈએ. A અને B અરિક્ત ગણો છે. A માં ત્રણ ઘટક છે, B માં બે ઘટક છે. X નું પ્રતિબિંબ P, Y નું પ્રતિબિંબ P, પણ Z નું પ્રતિબિંબ જોવા મળતું નથી. એટલે કે ગણ A નો પ્રત્યેક ઘટક ગણ B ના અનન્ય ઘટક સાથે સંકળાયેલો નથી, માટે વિધેય નથી. ત્રીજું ઉદાહરણ જોઈએ. ગણ A માં ત્રણ ઘટક, B માં એક ઘટક અને અરિક્ત ગણો છે. 1 નું પ્રતિબિંબ, 2 નું પ્રતિબિંબ, 3 નું પ્રતિબિંબ છે. ગણ A ના બધા જ ઘટકોનું ગણ B માં અનન્ય પ્રતિબિંબ મળે છે, માટે વિધેય છે. એ જ રીતે 1 નું પ્રતિબિંબ, 2 નું પ્રતિબિંબ, 3 નું પ્રતિબિંબ જોવા મળે છે, માટે વિધેય છે. આ રીતે આપણે 11મા ધોરણમાં વિધેયનો અભ્યાસ કર્યો હતો કે વિધેય એટલે શું, બે અરિક્ત ગણો વચ્ચેનો સંબંધ. કઈ રીતે સંબંધ વ્યાખ્યાયિત છે? તો કે ગણ A ના પ્રત્યેક ઘટકને સંગત ગણ B માં અનન્ય પ્રતિબિંબ મળે તો એ સંબંધને આપણે વિધેય કહીશું. હવે આપણે થોડા આગળ વધીએ વિધેયોના પ્રકાર. 11મા ધોરણમાં આપણે માનાંક વિધેય, તદેવ વિધેય, અચળ વિધેય આવી વ્યાખ્યાઓ આપી તે તમે જોઈ લેજો. આજે આપણે જે વાત કરવાના છીએ એ વિધેયના પ્રકારોમાં એક વિધેય, અનેક વિધેય, વ્યાપ્ત વિધેય અને અવ્યાપ્ત વિધેયની ચર્ચા કરશું. તો સૌથી પહેલા આપણે એની વ્યાખ્યા આપીએ. એક વિધેયની વ્યાખ્યા આપીએ. વિધેય F ની અંતર્ગત x ના ભિન્ન ઘટકોના પ્રતિબિંબો પણ ભિન્ન હોય તો વિધેય એકીસ ફ્રોમ x to y ને એક વિધેય કહે છે. વિધેયને એક વિધેય ક્યારે કહેવાય? તો કે x ના ભિન્ન ઘટકોના પ્રતિબિંબો પણ ભિન્ન હોય છે. એટલે કે પ્રદેશના અલગ અલગ સભ્યોને સહપ્રદેશના અલગ અલગ સભ્યો સાથે સાંકળતા વિધેયને એક વિધેય કહે છે. બીજી રીતે કહીએ તો
વિધેય f ની સાપેક્ષે પ્રદેશના અલગ અલગ સભ્યોને સહપ્રદેશમાં પ્રતિબિંબ અલગ અલગ હોય તો f ને એક એક વિધેય કહે છે. બંને સમાનાર્થી વાત છે. પ્રદેશમાં ભિન્ન ભિન્ન ઘટકોને સહપ્રદેશમાં ભિન્ન ભિન્ન પ્રતિબિંબ મળે તો એક ની સામે એક એટલે એક એક વિધેય કહેવાય. સાંકેતિક રીતે જોઈએ, દરેક x1 x2 belongs to x માટે x પ્રદેશ છે. દરેક x1 x2 belongs to x એટલે શું? પ્રદેશના કોઈ પણ બે ભિન્ન ઘટકો માટે x1 is not equal to x2 એટલે ભિન્ન implies f of x1 is not equal to f of x2 એટલે એમના પ્રતિબિંબો પણ ભિન્ન હોય. પ્રત્યેક x1 x2 belongs to x પ્રદેશના બધા જ ઘટકો માટે જે બે ભિન્ન ઘટકો લઈએ એના પ્રતિબિંબો પણ ભિન્ન મળે તો એને એક એક વિધેય કહે છે. સમાનાર્થી પ્રેરણ જોઈએ તો દરેક x1 x2 belongs to x માટે અગર f of x1 is equal to f of x2 implies x1 is equal to x2 થાય તો અને તો જ f ને એક એક વિધેય કહે છે. અને આ રીતે એક એક વિધેય બતાવવા માટે તમે x1 is not equal to x2 implies f of x1 is not equal to f of x2 અથવા f of x1 is equal to f of x2 implies x1 is equal to x2 આ શરતનું પાલન કરે તો એ વિધેયને આપણે એક એક વિધેય કહીશું. બીજી વ્યાખ્યા જોઈએ આપણે અનેક એક વિધેય. એક એક ન હોય તેવા વિધેયને અનેક એક વિધેય કહે છે. વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા આપી આપણે. જો સહપ્રદેશ y નો પ્રત્યેક ઘટક એ પ્રદેશ x ના કોઈ ઘટકનો વિધેય f ની અંતર્ગત પ્રતિબિંબ હોય તો વિધેય f is from x to y ને વ્યાપ્ત વિધેય કહે છે. વ્યાપ્ત વિધેય એટલે શું? કે સહપ્રદેશનો દરેક ઘટક એ પ્રદેશના કોઈક ને કોઈક ઘટકનું પ્રતિબિંબ હોવું જોઈએ. અર્થાત પ્રત્યેક y belongs to y માટે એટલે કે સહપ્રદેશના બધા જ ઘટકો માટે પ્રદેશ x નો કોઈ ઘટક x એવો મળે કે જેથી f of x is equal to y થાય. x નું પ્રતિબિંબ y થાય તો વિધેય f is from x to y વ્યાપ્ત વિધેય છે તેમ કહેવાય. ફરીવાર જોઈએ આપણે સહપ્રદેશનો પ્રત્યેક ઘટક માટે પ્રદેશમાં કોઈ ઘટક એવો મળવો જોઈએ કે જેથી એ સહપ્રદેશનો ઘટક y એ પ્રદેશના ઘટકનું પ્રતિબિંબ થાય અને પાછું પ્રત્યેક દરેક ઘટક માટે થવું જોઈએ. બીજી રીતે સમજીએ તો સહપ્રદેશ y ના દરેક સભ્યને પૂર્વ પ્રતિબિંબ હોય તો વિધેય વ્યાપ્ત વિધેય છે એમ કહેવાય. હજુ એક રીતે સમજીએ, જો કોઈ વિધેય f is from a to b માટે વિધેયનો વિસ્તાર તથા તેનો સહપ્રદેશ b સમાન ગણ હોય તો વિધેય f ને વ્યાપ્ત વિધેય કહે છે. એટલે કે રેન્જ ઓફ f વિધેયનો વિસ્તાર is equal to સહપ્રદેશ ગણ b થાય તો પણ એને વ્યાપ્ત વિધેય કહેવાય છે. વ્યાપ્ત ન હોય તેવા વિધેયને અવ્યાપ્ત વિધેય કહે છે. વ્યાપ્ત ન હોય એટલે શું? કે પ્રત્યેક માટે પૂર્વ પ્રતિબિંબ ન હોય. જો કોઈક y belongs to b માટે એવો કોઈ x belongs to a ન મળે કે જેથી f of x is equal to y થાય તો f is from a to b વ્યાપ્ત વિધેય નથી. આમ આપણે વિધેયના ચાર પ્રકાર જોયા. એક એક વિધેય,
अनेक एक विधेय, व्याप्त विधेय, अव्याप्त विधेय। આપણે ફરીથી ચારે પ્રકાર જોઈ લઈએ, પછી વેન આકૃતિથી પાછા સમજીએ। એક એક વિધેય એટલે શું? x1 is not equal to x2 implies f of x1 is not equal to f of x2. भिन्न घटको भिन्न प्रतिबिंब, अथवा f of x1 is equal to f of x2 implies x1 is equal to x2. एक एक विधेय कहेवाय। जो एक एक न होय तो એ અનેક એક વિધેય કહેવાય। વ્યાપ્ત વિધેય માટે વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સમાન હોય, અથવા પ્રત્યેક y belongs to y સહપ્રદેશના દરેક ઘટક માટે પ્રદેશમાં એનું પૂર્વ પ્રતિબિંબ હોય તો વ્યાપ્ત વિધેય કહેવાય, અને વ્યાપ્ત ન હોય એવા વિધેયને અવ્યાપ્ત વિધેય કહેવાય છે। તો વિધેયના આપણે ચાર પ્રકાર જે જોયા એનો આપણે કિરણ આકૃતિથી એટલે કે વેન આકૃતિથી આપણે એની સમજ મેળવી। આ વિધેય f is from a to b લઈએ। ગણ એમાં 3 ઘટકો છે, ગણ b માં 4 ઘટકો છે। 1 a સાથે સંકળાયેલ છે, એટલે કે 1 નું પ્રતિબિંબ a છે, 2 નું પ્રતિબિંબ b છે, અને 3 નું પ્રતિબિંબ d છે। અહીંયા 1 નું અનન્ય પ્રતિબિંબ છે, એક જ, 2 નું પણ એક જ છે, 3 નું પણ એક જ છે, એટલે આ એક એક વિધેય છે। બીજી રીતે સમજવું હોય તો સહપ્રદેશમાં આપણે અભ્યાસ કરવાનો। સહપ્રદેશના દરેક ઘટકમાં જે સંકળાયેલા ઘટકો છે એમાં કેટલા તીર મળે છે? તો કે ઘટક A માં એક જ તીર મળે છે, ઘટક B માં એક જ તીર મળે છે, અને ઘટક D માં એક જ તીર મળે છે। જ્યારે આવું હોય ત્યારે એ વિધેય એક એક વિધેય કહેવાય। એક એક વિધેય છે। સહપ્રદેશના બધા જ ઘટકોનું પૂર્વ પ્રતિબિંબ નથી, કારણ કે ઘટક C ને પૂર્વ પ્રતિબિંબ નથી, માટે વ્યાપ્ત વિધેય નથી, એટલે કે અવ્યાપ્ત વિધેય છે। બીજી રીતે કહીએ તો આપણે નોંધ કરી કે જો કોઈક y belongs to b માટે, y belongs to b એટલે b તરીકે આપણે ઘટક લઈએ, b નો ઘટક c લઈએ, એવો કોઈ x belongs to a ન મળે અને એના માટે કોઈ x belongs to a નથી મળતો કે જેથી કરીને x નું પ્રતિબિંબ y થાય, તો વિધેય f is from a to b વ્યાપ્ત વિધેય નથી, અને વ્યાપ્ત ન હોય એવા વિધેયને આપણે અવ્યાપ્ત વિધેય કહીએ છીએ। હજી એક રીતે સમજીએ। વિધેયનો વિસ્તાર એટલે કે જે પ્રતિબિંબ મળે છે a b અને d છે, અને સહપ્રદેશમાં 4 ઘટકો છે a b c અને d। વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સમાન ગણ નથી, માટે વ્યાપ્ત વિધેય નથી, એટલે કે અવ્યાપ્ત વિધેય છે। એટલે કે આ એક એવું ઉદાહરણ છે કે જે એક એક અને અવ્યાપ્ત છે। અહીં આપણે જોઈએ 1 નું પ્રતિબિંબ a છે, 2 નું પ્રતિબિંબ b છે, 3 નું પ્રતિબિંબ c છે, અને 4 નું પ્રતિબિંબ c છે। સહપ્રદેશ એટલે આપણે ટૂંકી રીત સમજીએ, ગણ b સહપ્રદેશમાં એક જ તીર હોય તો એક એક વિધેય, અને કોઈ ઘટકમાં એકથી વધુ તીર હોય તો અનેક એક વિધેય। સહપ્રદેશનો ઘટક a એક જ તીર મળે છે, 1 નું પ્રતિબિંબ છે,
સહપ્રદેશનો ઘટક b એક જ તીર મળે છે, 2 નું પ્રતિબિંબ છે. સહપ્રદેશના ઘટક c માં બે તીર મળે છે, 3 નું પ્રતિબિંબ છે, 4 નું પ્રતિબિંબ છે. એટલે એક 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 અહીંયા તમને જોવા મળે, પણ આ બે ઘટકોમાં અનેક એક, એટલે આ આખા વિધેય માટે આપણે અનેક એક વિધેય છે એમ કહીશું. કારણ કે સહપ્રદેશમાં એક જ તીર ત્યારે એક એક વિધેય, એકથી વધુ તીર એટલે અનેક. વ્યાપ્ત વિધેય છે કે અવ્યાપ્ત વિધેય? સહપ્રદેશના ઘટકો 4 છે અને વિસ્તારમાં ઘટકો 3 છે, a b અને c. સહપ્રદેશનો ઘટકો અને વિધેયનો વિસ્તાર સમાન નથી, એટલે વિધેય વ્યાપ્ત નથી, એટલે અવ્યાપ્ત વિધેય છે. આ એવું ઉદાહરણ છે કે જે અનેક એક વિધેય અને અવ્યાપ્ત વિધેય છે. ત્રીજું ઉદાહરણ જોઈએ આપણે. 1 નું પ્રતિબિંબ a છે, 2 નું પ્રતિબિંબ b છે, 3 નું પ્રતિબિંબ પણ b છે. તો સહપ્રદેશ b માં જોઈએ આપણે તો એક જ તીર, તો એક એક વિધેય, અહીં એક જ તીર છે પણ અહીં એક જ તીર નથી. બધા જ ઘટકોમાં એક જ તીર મળવું જોઈએ. તો સહપ્રદેશનો ઘટક b માં એક જ તીર મળતું નથી, એકથી વધુ તીર મળે છે, માટે અનેક વિધેય છે. સહપ્રદેશ b માં વ્યાપ્ત અને અવ્યાપ્ત માટે પણ જોઈ શકીએ. ગણ b માં બધા જ ઘટકો સંકળાયેલા હોય તો વ્યાપ્ત વિધેય, અન્યથા અવ્યાપ્ત વિધેય. અહીંયા બંને ઘટકો સંકળાયેલા છે માટે વ્યાપ્ત વિધેય છે. અહીંયા સહપ્રદેશના બધા જ ઘટકો સંકળાયેલા નથી માટે અવ્યાપ્ત વિધેય છે. અહીંયા સહપ્રદેશના બધા જ ઘટકો સંકળાયેલા નથી માટે અવ્યાપ્ત વિધેય છે. આ એવું ઉદાહરણ છે કે જે અનેક એક વિધેય છે અને વ્યાપ્ત છે. હજી એક ઉદાહરણ જોઈએ આપણે. 1 નું પ્રતિબિંબ x, 2 નું પ્રતિબિંબ y, 3 નું પ્રતિબિંબ z. ગણ b માં જુઓ, દરેક ઘટકમાં એક જ તીર છે માટે એક એક વિધેય છે. ગણ b માં બધા જ ઘટકો સંકળાયેલા છે માટે વ્યાપ્ત વિધેય છે. એક એક અને વ્યાપ્ત વિધેય છે. આ અનેક એક અને વ્યાપ્ત વિધેય છે. આ એક એક અને અવ્યાપ્ત વિધેય છે અને અનેક એક અને અવ્યાપ્ત વિધેય છે. ટૂંકી રીત જોઈએ તો સહપ્રદેશ b માંથી જ આપણને ચાર પ્રકાર જોવા મળી છે. સહપ્રદેશ b માં એક જ તીર, દરેક ઘટકમાં સંકળાયેલા ઘટકોમાં તો એક એક, એકથી વધુ તીર તો અનેક એક, બધા જ ઘટકો સંકળાયેલા હોય તો વ્યાપ્ત, અને બધા જ ઘટકો સંકળાયેલા ન હોય તો અવ્યાપ્ત. આમ આજે આપણે એક એક, અનેક એક, વ્યાપ્ત અને અવ્યાપ્ત વિધેયની વ્યાખ્યાઓ સમજ્યા. હવે આપણે આ એક એક, અનેક એક, વ્યાપ્ત અને અવ્યાપ્ત વિધેયના દાખલાઓ જોઈએ. આપણે એક્ઝામ્પલ નંબર 11 જોઈએ. શરૂઆતમાં આપણે 10 એક્ઝામ્પલ જોયા હતા. વિધેય f is from n to n f of x બરાબર x સ્ક્વેર વિધેય એક એક અથવા વ્યાપ્ત અથવા બંને ગુણધર્મ ધરાવતા વિધેયો છે કે નહીં તે ચકાસણી. સૌથી પહેલા આપણે એક એક વિધેયની ચકાસણી કરીએ. એક એક વિધેયની ચકાસણી માટે
આપણી પાસે ચાર રીત છે. આપણે વ્યાખ્યા યાદ કરીએ કે x1 is not equal to x2 implies f of x1 is not equal to f of x2. એ રીતે ચેક કરીએ. f of x1 is equal to f of x2 implies x1 is equal to x2. એ રીતે પણ ચેક કરીએ. યાદીની રીતે લખીએ તો ગણ b નો ઘટક જોવાનો અને વેલાકૃતિમાં પણ આપણે જોવાનું. તો ચાર રીતે આપણે સમજીએ એક એક વિધેયની. ધારો કે x1 x2 belongs to n. પ્રદેશ n ના બે ભિન્ન ઘટકો લઈએ કે જ્યાં x1 is not equal to x2 ભિન્ન ઘટકો. x1 is not equal to x2 છે તો બંનેના વર્ગ પણ ભિન્ન હોવાના. x1 square is not equal to x2 square. f of x is equal to x square છે તો f of x1 is equal to x1 square થશે. એટલે કે x1 square is equal to f of x1, x2 square is equal to f of x2 and f of x1 is not equal to f of x2. તો શું આવ્યું? where every x1 x2 belongs to n માટે જ્યારે x1 is not equal to x2 ત્યારે f of x1 is not equal to f of x2 મળે છે. ભિન્ન ઘટકો ભિન્ન પ્રતિબિંબ તેથી એક એક વિધેય છે. બીજી રીતે જોઈએ આપણે. ધારો કે x1 x2 belongs to n. ક્યાં n માટે વાત કરી છે? પ્રદેશ. એટલે પ્રદેશના બે ઘટકો માટે f of x1 is equal to f of x2 લઈએ. પ્રતિબિંબ સરખા લીધા. હવે f of x1 એટલે x1 સ્ક્વેર, f of x2 એટલે x2 સ્ક્વેર. x1 સ્ક્વેર બરાબર x2 સ્ક્વેર. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો x1 is equal to x2 આવશે કારણ કે બંને પ્રાકૃતિક સંખ્યા છે એટલે પ્લસ ઓર માઇનસ નહીં આવે. તો શું બતાવ્યું આપણે કે જ્યારે f of x1 is equal to f of x2 ત્યારે x1 is equal to x2 where every x1 and x2 belongs to n માટે મળે છે. માટે f એક એક વિધેય છે. આ જ દાખલો આપણે ત્રીજી રીતે જોઈએ તો વિધેય જે આપ્યું છે એની યાદીની રીતે આપણે વિધેયને દર્શાવીએ. f is equal to પ્રદેશનો પહેલો ઘટક લઈએ 1 તો 1 કોનું પ્રતિબિંબ 1 સ્ક્વેર 1, 2 2 સ્ક્વેર 4 અને 2 નું પ્રતિબિંબ 4, 3 નું પ્રતિબિંબ 9, એ જ રીતે 4 16 5 25. આ રીતે ક્રમયુક્ત જોડોનો ગણ મળશે. આ ક્રમિક જોડનો ગણ b નો કોઈ ઘટક એટલે કે બીજો ઘટક પુનરાવર્તન થતો નથી. ગણ b નો ઘટક પુનરાવર્તન થતો નથી એટલે બીજા શબ્દોમાં કહીએ તો f ની સાપેક્ષે પ્રદેશના અલગ અલગ સભ્યોના પ્રતિબિંબ પણ અલગ અલગ મળે છે. પ્રદેશના અલગ અલગ સભ્યોના પ્રતિબિંબ પણ અલગ અલગ મળે એટલે એક એક વિધેય છે. ચોથી રીત જોઈએ. વેન આકૃતિથી આપેલ વિધેયને દર્શાવીએ તો પ્રદેશ n છે 1 2 3 4 5 6. સહપ્રદેશ n છે પણ આપણે વિસ્તાર દર્શાવીએ 1 4 9 16 25 અનંત સુધી. 1 નો પ્રતિબિંબ 1, 2 નો પ્રતિબિંબ 2 સ્ક્વેર 4, 3 નો પ્રતિબિંબ 3 સ્ક્વેર 9, 4 16 5 25. એ જ રીતે આગળ અહીં ગણ b ઉપર જોઈએ આપણે આગળ નોંધ લખાવી હતી કે ગણ b ઉપરથી પણ આપણે ચેક કરી શકીએ છીએ એક એક વિધેય. તો ગણ b ના જે ઘટકો તીર વડે સંકળાયેલા છે તે એક જ તીરથી સંકળાયેલા છે. એટલે કે પ્રદેશના ભિન્ન ભિન્ન ઘટકોના પ્રતિબિંબો પણ ભિન્ન મળે છે તેથી એક એક વિધેય છે. વ્યાપ્ત વિધેયની ચકાસણી કરીએ. પહેલી રીત. અહીં વિધેય f is from n to n f of x is equal to x square આપેલ છે. તો f of 1 is equal to 1 square એટલે કે 1, f of 2 is equal to 2 square એટલે 4, f of 3 is equal to 3 square એટલે 9. તો 1 નું મૂલ્ય 1 છે એટલે પ્રતિબિંબ 1, 2 નું 4, 3 નું 9.
તો વિધેય 1 નો વિસ્તાર શું થશે? રેન્જ ઓફ f 1 4 9 16 25 એટસેટ્રા. વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ n સમાન નથી, કારણ કે n માં 1 2 3 4 5 આવશે. 1 4 9 16 25. વિધેયનો વિસ્તાર અને વિધેયનો સહપ્રદેશ સમાન નથી, માટે વિધેય f વ્યાપ્ત વિધેય નથી. એટલે પહેલી રીતે આપણે એમ બતાવ્યું કે વિસ્તાર અને સહપ્રદેશ સમાન નથી. પૂર્વ પ્રતિબિંબથી પણ આ ચકાસી શકીએ. ધારો કે સહપ્રદેશ n ના સભ્ય y નું પ્રદેશ n માં પૂર્વ પ્રતિબિંબ x છે. હવે સહપ્રદેશના ઘટક y નું પૂર્વ પ્રતિબિંબ x હોય એટલે કે f of x y થાય. પણ f of x x² છે એટલે x² y થાય અને x વર્ગમૂળમાં y થાય. પૂર્વ પ્રતિબિંબ છે એ √y છે. y છે સહપ્રદેશ n માં છે અને પૂર્વ પ્રતિબિંબ x n માં છે. y બરાબર 2 લઈએ તો x બરાબર √2 થાય. √2 એ does not belongs to n છે એટલે y બરાબર 5 લઈએ તો x બરાબર √5 does not belongs to n છે એટલે પૂર્વ પ્રતિબિંબ મળતું નથી. આમ y બરાબર 2 માટે પ્રદેશમાં કોઈ ઘટક નથી, y બરાબર 5 માટે પ્રદેશમાં કોઈ ઘટક નથી, એટલે કે y બરાબર 2 belongs to n ને પ્રદેશ n માં પૂર્વ પ્રતિબિંબ નથી, માટે એક વ્યાપ્ત વિધેય નથી. આ તો એક બતાવીએ તો પણ ઇનફ છે. વ્યાપ્ત હોવા માટે પ્રત્યેક y belongs to y લેવું પડે. વ્યાપ્ત નથી એવું બતાવવા માટે એક ઇનફ છે. આપણે બે ઉદાહરણ લીધા પણ લખવા માટે એક ઇનફ છે એટલે y બરાબર 2 લીધું. ત્રીજી રીત જોઈએ આપણે વ્યાખ્યાની મદદથી ચકાસીએ. પ્રત્યેક y belongs to y ને સંગત કોઈક x belongs to x એવો મળે કે જેથી f of x y થવું જોઈએ. જો આવું થાય તો વ્યાપ્ત વિધેય થાય. y બરાબર 2 દરેક y belongs to y ને સંગત મળવું જોઈએ. તો એકાદો y પણ એવો મળે y ની અંદર કે જેને સંગત f x y ન થાય તો વ્યાપ્ત વિધેય નથી. અહીં y બરાબર 2 લઈએ તો 2 belongs to n માટે કોઈક x belongs to n એવો મળવો જોઈએ f of x y થાય, પણ x belongs to n મળતો નથી કે જેથી f x y થાય. કેમ? કારણ કે જો f x y થાય તો f x એટલે x² y થાય. y તરીકે આપણે 2 લીધું એટલે x² 2 તો x √2, પરંતુ √2 does not belongs to n એટલે y બરાબર 2 માટે કોઈ પણ ઘટક x મળતો નથી કે જેથી f x y થાય, એટલે વ્યાપ્ત વિધેય નથી. વેન આકૃતિની મદદથી પણ આપણે વ્યાપ્ત વિધેય છે કે નહીં ચકાસી શકીએ. ગણ a બરાબર n છે, ગણ b બરાબર n છે એટલે કે 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8. 1 નું પ્રતિબિંબ 1 2 4 3 9. આકૃતિમાં ગણ b એટલે કે સહપ્રદેશના બધા જ ઘટકો તીરથી સંકળાયેલા નથી, એટલે સહપ્રદેશના ઘટકો અને સંકળાયેલા ઘટકો વિસ્તાર સમાન નથી. એટલે કે 2 3 5 6 એવા ઘટકો છે કે જે તીરથી સંકળાયેલા નથી, માટે વ્યાપ્ત વિધેય નથી. આમ આ એક એક અને વ્યાપ્ત આપણે બંને ચાર રીતે ચકાસી શકીએ. હવે આપણે આગળના દાખલા જોઈએ. એમાં ગમે તે રીતે તમને જે રીત અનુકૂળ હોય એ રીતે આપણે આ દાખલાને એક એક અને વ્યાપ્તની રીતે ચકાસી શકીએ છીએ. એક્ઝામ્પલ નંબર 12 જોઈએ. f is from z to z f of x is equal to x². એક એક અને વ્યાપ્ત છે કે નહીં ચકાસો. આગળના એક્ઝામ્પલમાં f is from n to n હતું, અહીંયા z to z છે. સૌથી પ્રથમ એક એક વિધેયને ચકાસીએ. ધારો કે x1 x2 belongs to z માટે f of x1 is equal to f of x2. ધારો કે બેના પ્રતિબિંબ સરખા છે. હવે જો બે ઘટક સમાન મળે તો વિધેય એક એક હશે. ચેક કરીએ. f of x is equal to x² છે
f of x1 is equal to f of x2, તેથી implies x1 square is equal to x2 square, implies અને આ બાજુ લઈએ x1 square minus x2 square is equal to 0, અને બે અવયવ પડશે x1 minus x2, x1 plus x2 is equal to 0. આ બંનેનો ગુણાકાર 0 છે, તેથી આના બરાબર 0 અથવા આના બરાબર 0. x1 બરાબર x2 અથવા x1 બરાબર minus x2. એટલે કે x1 બરાબર x2 નથી, x1 બરાબર plus or minus x2 છે. આમ f of x1 is equal to f of x2 implies x1 is not equal to x2. તેથી f એક વિધેય નથી. એક વિધેય આ રીતે પણ ચકાસી શકાય, અથવા એક વિધેય નથી એવું બતાવવું હોય તો સમાન ઘટકો, સમાન પ્રતિબિંબ, ભિન્ન ઘટકો અને ભિન્ન ઘટકો સમાન પ્રતિબિંબ, તો પણ વિધેય એક નથી. બીજી રીતે પણ બતાવી શકીએ. આપણે બે ભિન્ન ઘટકો લઈએ, ધારો કે 1 belongs to z minus 1 belongs to z, જ્યાં 1 is not equal to -1 છે. અને પ્રદેશમાં બે ભિન્ન ઘટકો લીધા 1 અને -1. 1 belongs to z માટે f of 1 is equal to 1 square is equal to 1. -1 belongs to z માટે f of -1 square is equal to 1. ઘટકો ભિન્ન છે પણ મૂલ્યો સમાન છે. આમ 1 is not equal to -1, પરંતુ f of 1 is equal to f of -1. ભિન્ન ઘટકો પ્રતિબિંબ ભિન્ન નથી, સમાન છે, માટે એક વિધેય નથી. એક વિધેય. અગાઉ આપણે 4 રીતે શીખ્યા છીએ કે એક વિધેયની ચકાસણી કરીએ. ધારો કે સહપ્રદેશ z ના સભ્ય y નો પ્રદેશ z માં પૂર્વ પ્રતિબિંબ x છે. તેથી f of x is equal to y, પણ f of x is equal to x square છે, એટલે કે x square is equal to y. તેથી x is equal to plus or minus root y. એટલે કે સહપ્રદેશ z ના કોઈ પણ સભ્ય y નું પૂર્વ પ્રતિબિંબ x is equal to plus or minus root y છે. એટલે y નું પ્રતિબિંબ plus or minus root y. જો y બરાબર 2 તો પૂર્વ પ્રતિબિંબ x is equal to plus or minus root 2. અને પૂર્વ પ્રતિબિંબ ક્યાં હોવું જોઈએ? પ્રદેશમાં. પ્રદેશ z છે, તો root 2 does not belongs to z. minus root 2 પણ does not belongs to z. y બરાબર 3 લઈએ તો પૂર્વ પ્રતિબિંબ plus or minus root 3 મળે, does not belongs to z. અને y ના દરેક ઘટકનું પ્રદેશમાં પૂર્વ પ્રતિબિંબ મળવું જોઈએ, તો જ વિધેય વ્યાપ્ત થાય. એવું અહીંયા બનતું નથી. એટલે આપણે એવું બનતું નથી, વ્યાપ્ત વિધેય નથી એવું બતાવવા માટે કોઈ પણ એક કારણ ઇનફ છે. તો આપણે લખીએ y બરાબર 2 ને પ્રદેશ z માં પૂર્વ પ્રતિબિંબ નથી, તેથી એક વ્યાપ્ત વિધેય નથી. વ્યાપ્ત વિધેય બતાવવા માટે પણ આપણે 4 રીત જોઈ હતી, અને બીજી રીત આપણે આમાં જોઈ શકીએ છીએ. વિધેયનો સહપ્રદેશ અને વિસ્તાર મેળવીએ. જો બંને સમાન તો વ્યાપ્ત વિધેય છે, અને નહીતર અવ્યાપ્ત વિધેય છે. તો વિધેયનો વિસ્તાર મેળવીએ. અહીં વિધેયનો વિસ્તાર RF રેન્જ ઓફ f હોય તો રેન્જ ઓફ f is equal to f of -1, f of 0, f of 1, f of 2 એમ ઘણા બધા ઘટકો મળશે. f of 0 એટલે 0 સ્ક્વેર 0, f of 1 એટલે 1 સ્ક્વેર 1, f of 2 એટલે 4,
9 16 આવશે f of -1 એટલે -1 સ્ક્વેર 1 f of -2 એટલે -2 સ્ક્વેર 4 અને અહીંથી આગળ આવશે 9 એ 0 થી આવશે હવે સહપ્રદેશ z માં ઋણ પૂર્ણાંક પણ હોય ધન પૂર્ણાંક પણ હોય અને શૂન્ય પણ હોય અહીંયા બધા માત્ર ધન પૂર્ણાંક છે અને એ પણ 2 નથી 3 નથી 5 નથી એટલે is equal to z નથી z એટલે સહપ્રદેશ નથી તો range of f is not equal to z સહપ્રદેશ તેથી f વ્યાપ્ત વિધેય નથી એટલે આ વિધેય 1 અને વ્યાપ્ત નથી એક્ઝામ્પલ નંબર 13 જોઈએ આપણે સાબિત કરો કે f is from R to R f of x is equal to પૂર્ણાંક ભાગ વિધેય માં x એ વ્યાખ્યાયિત મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય એકેકર નથી અને વ્યાપ્ત પણ નથી જ્યાં પૂર્ણાંક ભાગ વિધેય x is equal to x થી નાના અથવા x ની સમાન પૂર્ણાંકોમાં મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે આ રીતે આપણને આપેલું છે અને સાબિત કરવાનું છે કે એકેક પણ નથી મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય અને વ્યાપ્ત પણ નથી હવે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયને આની અંદર વ્યાખ્યાયિત કર્યું છે એનાથી થોડુંક સરળ આપણે સમજીએ એની વ્યાખ્યા એવી છે આપણે જાણીએ છીએ કે પૂર્ણાંક ભાગ વિધેય x એટલે શું તો કે x થી અધિક નહીં તેવા પૂર્ણાંકોમાં અધિકતમ પૂર્ણાંક આપણે આકૃતિથી સમજીએ આપણે લઈએ 2.2 તો 2.2 લઈએ તો 2.2 થી અધિક હોય એવા પૂર્ણાંકો ક્યાં 3 4 5 6 2.2 થી અધિક ન હોય એવા પૂર્ણાંકો ક્યાં કારણ કે એ શું છે પૂર્ણાંક ભાગ વિધેયમાં 2.2 એટલે આપણે શું જોવાનું છે 2.2 થી અધિક નહીં તેવા પૂર્ણાંકો તો 2.2 થી અધિક નહીં તેવા પૂર્ણાંકો ક્યાં ક્યાં આવે તો કે 2 1 0 માઈનસ વગેરે આ બધા પૂર્ણાંકોમાં અધિકતમ પૂર્ણાંક કયો આવે તો કે b આના બરાબર b આવશે 2.1 લઈએ થી અધિક હોય એવા પૂર્ણાંકો 3 4 5 થી અધિક ન હોય એવા પૂર્ણાંકો એમાં અધિકતમ પૂર્ણાંક b હવે આપણે બે ઘટકો પ્રદેશમાં લઈએ 1.10 અને 1.15 1.10 belongs to R માટે f of 1.10 તો પૂર્ણાંક ભાગ વિધેયમાં 1.10 તો આના બરાબર શું થશે તો 1.10 થી અધિક હોય એવા પૂર્ણાંકો ક્યાં તો 1.10 થી અધિક હોય એવા 2 3 4 1.10 થી અધિક ન હોય એવા પૂર્ણાંકો ક્યાં 1 0 -1 -2 -3 વગેરે એ બધા પૂર્ણાંકોમાં અધિકતમ પૂર્ણાંક 1 મળશે તે જ રીતે 1.25 લઈએ તો એનો પણ 1 મળશે પ્રદેશમાંથી મેં બે ઘટકો લીધા બંને ઘટકો કેવા છે ભિન્ન પણ બંને ઘટકોના પ્રતિબિંબ કેવા છે સમાન વ્યાખ્યા યાદ કરો આપણે x1 is not equal to x2 implies f of x1 is not equal to f of x2 મળે તો વિધેય એક છે અહીં આપણે ભિન્ન ઘટકો લીધા પણ પ્રતિબિંબ તો સમાન મળે છે અર્થાત પ્રદેશ R ના બે ભિન્ન ઘટકોને સમાન પ્રતિબિંબ મળે છે તેથી એક વિધેય નથી વિધેયનો વિસ્તાર જોઈએ
range of f is equal to f of x, and f of x is equal to પૂર્ણાંકમાં x. પૂર્ણાંકમાં x એટલે પૂર્ણાંક સંખ્યાઓ બધી મળશે z. સહપ્રદેશ r અને વિસ્તાર સમાન નથી માટે વ્યાપ્ત વિધેય નથી. એક્ઝામ્પલ નંબર 14 જોઈએ આપણે. સાબિત કરો કે માનાંક વિધેય એપિસ પ્રમાણ ટુ r f of x is equal to માનાંકમાં x દ્વારા વ્યાખ્યાયિત વિધેય એકક નથી અને વ્યાપ્ત પણ નથી. એટલે કે માનાંક વિધેય એકક અને વ્યાપ્ત નથી એવું આપણે સાબિત કરવાનું છે. આપણે જાણીએ છીએ કે માનાંક વિધેય શું છે. માનાંકમાં x is equal to x પોતે ક્યારે જ્યારે x greater than or equal to 0 અને માનાંકમાં x is equal to minus x કે જ્યારે x is less than 0. આપણે કોઈ પણ બે પ્રદેશમાં સંખ્યાઓ લઈએ 2 અને -2 અથવા 7 -7 8 -8 ગમે તે લઈ શકીએ. 2 belongs to r તથા -2 belongs to r લઈએ તો જ્યારે 2 belongs to r લઈએ ત્યારે f of 2 is equal to માનાંકમાં 2 અને greater than or equal to 0 હોય ત્યારે પોતે આવે is equal to 2. -2 belongs to r માટે f of -2 is equal to માનાંકમાં -2 is equal to 2. ઘટકો બે ભિન્ન લીધા 2 અને -2 એટલે કે 2 is not equal to -2 પણ એમના પ્રતિબિંબ સમાન મળ્યા એટલે પ્રદેશના બે ભિન્ન ઘટકોને સમાન પ્રતિબિંબ મળે છે માટે એક વિધેય નથી. હવે વ્યાપ્ત વિધેય માટે આપણે જોઈએ. વિધેય વ્યાપ્ત ક્યારે કહેવાય તો વિધેયનો સહપ્રદેશ અને વિસ્તાર બંને સમાન હોવો જોઈએ. સહપ્રદેશ r છે, વિસ્તાર મેળવીએ. દરેક x belongs to r માટે f of x is equal to માનાંકમાં x આપ્યું છે પણ માનાંકમાં x નું મૂલ્ય હંમેશા greater than or equal to 0 હોય. range of f is equal to f of x. f of x એટલે કે mod x એટલે કે greater than or equal to 0 એટલે કે r plus union 0 is not equal to z એટલે કે range of f is not equal to z. વિધેયનો વિસ્તાર અને વિધેયનો સહપ્રદેશ સમાન નથી માટે વ્યાપ્ત વિધેય નથી. આમ માનાંક વિધેય એકક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. એક્ઝામ્પલ નંબર 15 જોઈએ. ચીન વિધેય લઈએ અને ચીન વિધેય એકક નથી અને વ્યાપ્ત પણ નથી એવું આપણે સાબિત કરવાનું છે. f of x is equal to 1 ક્યારે x greater than 0 તો આપણે બે ધન સંખ્યાઓ લઈએ 0.5 અને 0.7 લઈએ તો આપેલ વ્યાખ્યા પરથી x is equal to જ્યારે 0.5 અને 0.7 લઈએ તો f of x શું થશે તો f of 0.5 is equal to 1, f of 0.7 is equal to 1. 0.5 માટે પ્રતિબિંબ 1 મળે છે, 0.7 માટે પ્રતિબિંબ 1 મળે છે. અને પ્રદેશમાં બે ભિન્ન ઘટક લીધા r1 0.5 અને 0.7 પણ છતાં એમના પ્રતિબિંબ બંનેના સમાન મળે છે માટે એકક વિધેય નથી. બીજા ઉદાહરણ લઈ શકીએ આપણે. આમાં કોઈ પણ ધન સંખ્યા લેશું તો પ્રતિબિંબ તો 1 જ છે. x is equal to 2 અને x is equal to 2.5 તો 2 નું પ્રતિબિંબ 1 છે અને 2.5 નું પ્રતિબિંબ પણ 1 છે. ઘટકો ભિન્ન પ્રતિબિંબ સમાન માટે એકક વિધેય નથી. વ્યાપ્ત વિધેયની ચકાસણી કરીએ. વિધેય વ્યાપ્ત વિધેય ક્યારે કહેવાય? વિધેયનો પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશ સમાન હોવા જોઈએ. જો વિધેયનો વિસ્તાર rf લઈએ તો rf is equal to f of x અને f of x is equal to કાં તો 1 હશે, કાં તો 0 હશે, કાં -1 હશે. એટલે 1 0 -1 એ સહપ્રદેશ r જેટલો મળતો નથી. એટલે વિધેયનો વિસ્તાર અને વિધેયનો સહપ્રદેશ સમાન નથી માટે વિધેય વ્યાપ્ત વિધેય નથી. એક્ઝામ્પલ નંબર 16 લઈએ આપણે. ગણ a બરાબર
1 2 3 ગણ b બરાબર 4 5 6 7 અને વિધેય f is from a to b કે જ્યાં f બરાબર 1 4 2 5 અને 3 6 એ રીતે વ્યાખ્યાયિત છે. તો સાબિત કરો કે f એક વિધેય છે. આપણે જાણીએ છીએ કે વિધેય f એક બતાવવું હોય તો પ્રદેશના ભિન્ન ઘટકોને અનુરૂપ સહપ્રદેશમાં ભિન્ન પ્રતિબિંબ મળવું જોઈએ. સૌપ્રથમ આપણે વેન આકૃતિ દોરીએ. ગણ A અને ગણ B. ગણ A માં 3 ઘટકો છે, ગણ B માં 4 ઘટકો છે. 1 2 3 B માં 4 5 6 7. અહીં વિધેય f 1 4 2 5 3 6 આ રીતે વ્યાખ્યાયિત છે. એટલે કે 1 નું પ્રતિબિંબ 4 છે. f of 1 is equal to 4. f of 2 is equal to 5. f of 3 is equal to 6. એટલે કે 1 નું પ્રતિબિંબ 4 છે, 2 નું પ્રતિબિંબ 5 છે, 3 નું પ્રતિબિંબ 6 છે. પ્રદેશના ભિન્ન ભિન્ન ઘટકોને અનુરૂપ સહપ્રદેશમાં ભિન્ન પ્રતિબિંબ મળે છે. 1 અને 2 ભિન્ન લઈએ તો પ્રતિબિંબ પણ ભિન્ન છે. 2 અને 3 તો પ્રતિબિંબ 5 અને 6, 1 અને 3 પ્રતિબિંબ 4 અને 6. આમ પ્રદેશના ભિન્ન ભિન્ન ઘટકોને અનુરૂપ સહપ્રદેશમાં પ્રતિબિંબ ભિન્ન મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો wherever x1 x2 belongs to A માટે x1 is not equal to x2 implies f of x1 is not equal to f of x2 મળે છે. તેથી f એક વિધેય છે, સાબિત થઈ છે. અહીં માત્ર એક વિધેય સાબિત કરવાનું હતું, પણ તમે વિચારો છો કે આ વ્યાપ્ત છે કે નહીં. તમે જાતે વિચારો કે આ વિધેય વ્યાપ્ત છે કે નહીં. એક્ઝામ્પલ નંબર 17 લઈએ. a અને b આપેલા ગણ છે, તો સાબિત કરો કે વિધેય f is from a cross b to b cross a કે જ્યાં f of ab is equal to ba એક સંગતતા છે. વિધેય એક સંગતતા ક્યારે કહેવાય? કે જ્યારે વિધેય f એક અને વ્યાપ્ત હોય ત્યારે. એટલે અહીં આપણે એવું સાબિત કરવું પડશે કે વિધેય એક પણ છે અને વ્યાપ્ત પણ છે. અહીં વિધેય f is from a cross b to b cross a માટે f of ab is equal to ba આપેલ છે. એક સાબિત કરવા માટે પ્રદેશમાં બે ભિન્ન ઘટકો લઈ અને સામે બે ભિન્ન પ્રતિબિંબ મળે તો વિધેય એક કહેવાય. અથવા પ્રદેશના બે ઘટકો માટે પ્રતિબિંબ સમાન હોય અને ઘટકો પણ સમાન મળે તો વિધેય f એક કહેવાય. તો આપણે પ્રદેશમાંથી પહેલા બે ઘટકો લઈએ a cross b માંથી. ધારો કે a1 b1 અને a2 b2 belongs to a cross b. માટે હવે બે ઘટકોના પ્રતિબિંબ સમાન લઈએ. એટલે કે f of ab is equal to f of a1 b1 is equal to f of a2 b2 લઈએ. હવે આપણે એવું સાબિત કરીએ કે a1 b1 is equal to a2 b2. તો વિધેય f એક વિધેય છે એમ કહેવાય. અહીં f of a1 b1 is equal to f of a2 b2, and f of ab is equal to ba.
તો f of a1 b1 એટલે b1 a1, f of a2 b2 એટલે b2 a2, તો b1 a1 is equal to b2 a2, તેથી b1 બરાબર b2 તથા a1 બરાબર a2, એટલે કે a1 b1 is equal to a2 b2. આમ f of a1 b1 is equal to f of a2 b2 implies a1 b1 is equal to a2 b2, તેથી એક વિધેય છે. વ્યાપ્ત વિધેય બતાવવા માટે પ્રદેશ સહપ્રદેશનો પ્રત્યેક ઘટકનું પ્રદેશમાં પૂર્વ પ્રતિબિંબ મળવું જોઈએ. અહીં સ્પષ્ટ છે કે b ક્રોસ a ના સભ્ય y1 y2 લઈએ તો એનું પૂર્વ પ્રતિબિંબ a ક્રોસ b માં y2 y1 મળે. આમ દરેક ઘટક માટે મળે એટલે કે સહપ્રદેશ b ક્રોસ a ના દરેક સભ્યને પૂર્વ પ્રતિબિંબ a ક્રોસ b માં મળશે, માટે એક વ્યાપ્ત વિધેય છે. આમ વિધેય f એક છે અને વ્યાપ્ત વિધેય છે, માટે વિધેય f એક સંગતતા ધરાવે છે. એક્ઝામ્પલ નંબર 18 જોઈએ. ધારો કે ગણ a બરાબર r-3 અને ગણ b બરાબર r-1 છે, કે જ્યાં f of x is equal to x-2 ના છેદમાં x-3 દ્વારા વ્યાખ્યાયિત વિધેય f is from a to b છે. શું f એ એક અને વ્યાપ્ત છે? તમારા જવાબની યથાર્થતા ચકાસો. અહીંયા પ્રદેશ a એ વાસ્તવિક સંખ્યા ગણ r પણ 3 સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા, b r-1 એટલે 1 સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા, અને f of x આ રીતે વ્યાખ્યાયિત છે. જોઈએ આપણે અહીં f is from r-3 to r-1, f of x is equal to x-2 ના છેદમાં x-3 છે. પ્રદેશમાંથી આપણે બે ભિન્ન ઘટકો લઈએ એક એક બતાવવા માટે. ધારો કે x1 x2 belongs to r-3. હવે જો બે ભિન્ન ઘટકો માટે બે પ્રતિબિંબ સમાન લઈ અને ઘટકો સમાન આવશે તો વિધેય એક છે, અને ભિન્ન આવશે તો એક નથી. તો પ્રદેશના બે ભિન્ન ઘટકો x1 અને x2 માટે f of x1 is equal to f of x2 લઈએ. હવે f of x1 is equal to f of x2 implies વ્યાખ્યા અનુસાર x1 - 2 ના છેદમાં x1 - 3 is equal to x2 - 2 ના છેદમાં x2 - 3. અને આ લઈ જાઓ અને આ લઈ જાઓ તો x1 x2 - 3x1 - 2x2 plus 6 is equal to x1 x2 - 2x1 - 3x2 plus 6. x1 x2 ds ds એટલે કે -x1 is equal to -x2 implies x1 is equal to x2. સાદુરૂપ આપતા x1 બરાબર x2 મળી જશે. આમ f of x1 is equal to f of x2 implies x1 બરાબર x2 મળે છે, માટે f એક વિધેય છે. વ્યાપ્ત બતાવીએ. વ્યાપ્ત બતાવવા માટે શું કરીએ છીએ? સહપ્રદેશના દરેક ઘટકનું પ્રદેશમાં પૂર્વ પ્રતિબિંબ હોવું જોઈએ. તો ધારો કે સહપ્રદેશ r-1 ના કોઈ એક સભ્ય y નું પ્રદેશ r-3 ના પૂર્વ પ્રતિબિંબ x છે. y નું પૂર્વ પ્રતિબિંબ x છે, તેથી f of x is equal to y. પણ f of x is equal to x-2 ના છેદમાં x-3 છે, એટલે x-2 ના છેદમાં x-3 is equal to y, એટલે x-2 is equal to xy - 3y. અને આ બાજુ લઈ જાઓ અને આ બાજુ લઈ જાઓ, x is કૌંસમાં y - 1 is equal to x is equal to y. તો જ્યારે સહપ્રદેશના સભ્ય y નો પ્રદેશમાં પૂર્વ પ્રતિબિંબ x છે, એનો મતલબ કે આ પૂર્વ પ્રતિબિંબ છે. અહીં x belongs to r-3 છે, એટલે કે x ની કિંમત કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે પણ 3 સિવાયની. હવે જો x બરાબર 3 લઈએ તો શું થાય? જો x બરાબર 3 તો x બરાબર તો આ છે, તો આના બરાબર 3 થાય, તો આના બરાબર આ થાય,
એટલે કે આના બરાબર આ થાય, જે શક્ય નથી. એટલે કે x બરાબર 3 શક્ય નથી. એટલે x ની કિંમત 3 સિવાયની કોઈ પણ મળે છે. એટલે આ જે x મેળવો એ x કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે સત્ય છે, પણ 3 સિવાયનું. અને આપણે એ જોતું હતું પ્રદેશ, એટલે કે y ની કોઈ પણ કિંમત માટે, એટલે કે પ્રત્યેક y માટે x બરાબર 3y - 2 ના છેદમાં y - 1 is equal to 3 શક્ય નથી. બીજી રીતે કહીએ તો પ્રત્યેક y belongs to r - 1 માટે x belongs to r - 3, કેમ કે 3 શક્ય નથી, માં પૂર્વ પ્રતિબિંબ મળે છે. દરેક y belongs to સહપ્રદેશ માટે x belongs to r - 3 માં, એટલે કે પ્રદેશમાં પૂર્વ પ્રતિબિંબ મળે છે, માટે એક વ્યાપ્ત વિધેય છે. આ વિધેય એક અને વ્યાપ્ત વિધેય છે, અને આપણે કહી શકીએ કે એક સંગતતા છે. આપણા જવાબની યથાર્થતા ચકાસવાનું કીધું, એટલે એક સંગતતા છે. એક્ઝામ્પલ 19 જોઈએ આપણે. બતાવો કે f is from r to r f of x is equal to x cube એક વિધેય છે. અહીં આપણે એક વિધેય છે કે નહીં ચકાસીએ. પ્રદેશ r અને સહપ્રદેશ પણ r છે. f of x is equal to x cube છે. એક વિધેય માટે પ્રદેશમાંથી બે ઘટકો લઈએ. ધારો કે x1 x2 belongs to r માટે f of x1 is equal to f of x2 implies f of x is equal to x cube છે, તો x1 cube is equal to x2 cube implies, અને આ બાજુ લઈ આવીએ, x1 cube minus x2 cube is equal to 0. ઘનના અવયવ પાડીએ, x1 minus x2, x1 square plus x1 x2 plus x2 square is equal to 0. અને આપણે પૂર્ણ વર્ગની રીતે ગોઠવીએ. પછી આ બેનો ગુણાકાર 0 છે, આના બરાબર 0 અથવા આના બરાબર 0, એટલે કે x1 બરાબર x2 અથવા આ બે વર્ગોનો સરવાળો 0 છે. બે ધન સંખ્યાનો સરવાળો 0 હોય તો આ પણ 0 હોય ને આ પણ 0 હોય, એટલે આના બરાબર 0 અને આના બરાબર 0. x1 બરાબર x2 અથવા x2 ની કિંમત 0 છે એ મૂકીએ એટલે x1 પણ 0 થાય. x1 is equal to 0 અને x2 is equal to 0. હવે x1 0 છે, x2 0 છે, x1 બરાબર x2 છે, અહીં x1 બરાબર x2 છે, એટલે x1 બરાબર x2 અથવા x1 બરાબર x2, એટલે કે x1 બરાબર x2. પ્રદેશના બે ઘટકો માટે f of x1 is equal to f of x2 થી શરૂઆત કરી હતી આપણે, અને શું આવ્યું? x1 is equal to x2. આમ f of x1 is equal to f of x2 ત્યારે x1 is equal to x2 મળે છે. સમાનાર્થી પ્રેરણ જોઈએ તો x1 is not equal to x2 ત્યારે f of x1 is not equal to f of x2. આમ પ્રદેશના અલગ અલગ સભ્યોના પ્રતિબિંબ અલગ અલગ મળે છે. એ એક વિધેય છે. એક્ઝામ્પલ નંબર 20 જોઈએ આપણે. બતાવો કે વિધેય f is from r to x belongs to r કે જ્યાં -1 less than x less than 1, એટલે કે એવી વાસ્તવિક સંખ્યાઓ કે જે -1 કરતા મોટી અને 1 કરતા નાની, જ્યાં f of x is equal to x plus x ના છેદમાં 1 plus mod x એક અને વ્યાપ્ત વિધેય છે. તો આ વિધેય એક અને વ્યાપ્ત બતાવવું છે. તો પહેલા વિધેયને આપણે સમજીએ. વિધેય f is from r to વિવૃત અંતરાલમાં -1 1 f of x is equal to x ના છેદમાં 1 plus mod x, આ રીતે આપણને વ્યાખ્યાયિત છે. તેથી f of x is equal to mod x is equal to x પણ હોય અને minus x પણ હોય. mod x is equal to x ક્યારે હોય? x greater than or equal to 0. એટલે f of x is equal to x ના છેદમાં 1 plus x થશે. mod x is equal to minus x ક્યારે હોય? x less than 0. અને જ્યારે x less than 0 હશે ત્યારે f of x is equal to x ના છેદમાં 1 minus x થશે. અને x greater than or equal to 0 હશે
ત્યારે f of x is equal to x ના છેદમાં 1 plus x થશે. હવે આપણે એક એક અને વ્યાપ્ત વિધેય ચકાસવાનું છે. તો સૌથી પહેલા આપણે એક એક વિધેયની ચકાસણી કરીએ. ત્રણ વિકલ્પો થશે, વિકલ્પ 1, વિકલ્પ 2 અને વિકલ્પ 3. વિકલ્પ 1 x greater than or equal to 0, x1 greater than or equal to 0 અને x2 greater than or equal to 0. ધારો કે x1 x2 belongs to R માટે પ્રદેશમાંથી બે ઘટકો લીધો. f of x1 is equal to f of x2 implies f of x ની આ વ્યાખ્યા લેશું કે આ લેશું એ આપણે જોઈએ. તો x1 તો greater than or equal to 0 છે, x2 પણ greater than or equal to 0. એટલે x1 માટે પણ આ વ્યાખ્યા લેશું અને x2 માટે પણ આ લેશું. f of x1 is equal to f of x2 implies x1 ના છેદમાં 1 plus x1 બરાબર x2 ના છેદમાં 1 plus x2. સાદુરૂપ આપતા x1 બરાબર x2 મળ્યું. આમ આ વિકલ્પમાં f of x1 બરાબર f of x2 implies x1 is equal to x2. વિકલ્પ 2 લઈએ. આ બંને 0 અથવા 0 થી મોટા લીધા હતા. હવે ઉલટું લઈએ, 0 થી નાના લઈએ. હવે x1 less than 0 એટલે f of x ની આપણે આ વ્યાખ્યા લેશું. x2 પણ less than 0 છે તો x2 માટે પણ આ લેશું. હવે f of x1 is equal to f of x2 implies આપણે આ ડેફિનેશન લેશું તો f of x1 ની જગ્યાએ શું આવશે? x1 ના છેદમાં 1 minus x1 is equal to x2 ના છેદમાં 1 minus x2. અને અહીં લીધું સાદુરૂપ આપવાનું x1 બરાબર x2. આ f of x1 બરાબર f of x2 implies x1 is equal to x2. આ વિકલ્પમાં પણ આપણે વિકલ્પ 3 x1 greater than or equal to 0 અને x2 less than 0. હવે x1 છે 0 અથવા 0 થી મોટા છે એટલે અનઋણ છે અને x2 ઋણ છે એટલે સ્વાભાવિક છે કે બંને ભિન્ન છે. અહીં x1 is not equal to x2 છે. હવે f of x1 is not equal to f of x2 આપણે બતાવવું પડે તો એક એક વિધેય કહેવાય. પણ f of x1 એટલે x1 greater than or equal to 0 છે. x1 greater than or equal to 0 હોય તો f of x1 is equal to x1 ના છેદમાં 1 plus x1 greater than or equal to 0 થશે. x2 less than 0 છે તો f of x2 is equal to x2 ના છેદમાં 1 minus x2 less than 0 થશે. એટલે કે minus x2 ના છેદમાં 1 plus minus x2 less than 0 થશે. હવે x2 પોતે 0 કરતા નાના છે એટલે 1 plus 0 કરતા નાની સંખ્યા હશે. બેનો સરવાળો ધન હશે. x2 પોતે ઋણ છે તો માઇનસ x2 ધન થશે. ધન છેદમાં ધન એટલે ધન થશે અને એની આગળ માઇનસ છે એટલે ઋણ થશે. તો f of x1 0 અથવા 0 થી મોટા છે, અનઋણ છે અને f of x2 less than 0 છે એટલે આ ધન છે અથવા 0 છે અને આ ઋણ છે, ભિન્ન છે એટલે f of x1 is not equal to f of x2. આમ x1 is not equal to x2 ત્યારે f of x1 is not equal to f of x2. તે એક એક વિધેય છે. આમ ત્રણેય વિકલ્પમાં એક એક વિધેય છે. વ્યાપ્ત વિધેયની ચકાસણી કરીએ આપણે. બે વિકલ્પો થશે એમાં. વિકલ્પ 1 x greater than or equal to 0. વિકલ્પ 2 x less than 0. જો x greater than or equal to 0 તો y is equal to f of x is equal to x greater than 0 હોય તો માનાંકમાં x બરાબર x એટલે કે x ના છેદમાં 1 plus x આવશે. તો પ્રત્યેક y belongs to સહપ્રદેશ માટે એનો પૂર્વ પ્રતિબિંબ પ્રદેશમાં મળવું જોઈએ એટલે x મળવો જોઈએ. તો y ના છેદમાં 1 હોય તેથી આમાંથી આ બાદ કરીએ તો x થઈ જાય એટલે કે અંશના છેદમાં છેદ ઓછા અંશ બરાબર અંશના છેદમાં છેદ ઓછા અંશ ઉડી જશે 1 x
x ઇઝ ઇક્વલ ટુ y ના છેદમાં 1 માઇનસ y. હવે આ x મળે છે એ આનું પૂર્વ પ્રતિબિંબ છે કે નહીં ચેક કરીએ. વળી f of x is equal to f of x એટલે x ના છેદમાં 1 plus x. f of x1 એટલે x1 ના છેદમાં 1 plus x1. તો f of y ના છેદમાં 1 minus y એટલે y ના છેદમાં 1 minus y છેદમાં 1 plus x એટલે y ના છેદમાં 1 minus y. 1 minus y લસા લઈએ તો y ના છેદમાં 1 minus y ઉડી જશે. 1 minus y plus y એટલે કે y. આ x એવો મળે છે કે જેથી f of x is equal to y થાય છે. આમ y belongs to સહપ્રદેશ નું પૂર્વ પ્રતિબિંબ x is equal to y upon 1 minus y એવો મળે છે જેથી f of x is equal to y થાય છે. વિકલ્પ 2 x less than 0. જો x less than 0 તો y is equal to f of x is equal to x ના છેદમાં 1 minus x. તેથી અહીં આપણે શું કરીએ જેમ આપણે છેદમાં વિયોગ પ્રમાણ લીધું હતું એ રીતે અહીં આપણે લખવું તો લખી પડશે કે બ્રેકેટમાં છેદમાં વિયોગ પ્રમાણ. તો અહીંયા શું કરશું આપણે છેદમાં યોગ પ્રમાણ લઈએ એટલે કે y ના છેદમાં 1 is equal to x ના છેદમાં 1 minus x પરથી અંશના છેદમાં છેદ વત્તા અંશ બરાબર અંશના છેદમાં છેદ વત્તા અંશ x એટલે કે x is equal to y ના છેદમાં 1 plus y belongs to સહપ્રદેશ માટે x આવો મળે છે પણ એનું પૂર્વ પ્રતિબિંબ થશે કે નહીં ચેક કરીએ. વળી f of x is equal to f of y ના છેદમાં 1 plus y is equal to f of x is equal to છે એટલે y ના છેદમાં 1 plus y છેદમાં 1 minus y ના છેદમાં 1 plus y. 1 plus y લસા લીધા y ના છેદમાં 1 plus y minus y is equal to y. Whenever y belongs to minus 1 1 માટે x belongs to r એવો મળે કે જેથી f of x is equal to y થઈ છે. માટે f વ્યાપ્ત વિધેય છે. આમ આ વિધેય એક અને વ્યાપ્ત વિધેય છે. આ રીતે આપણે 20 એક્ઝામ્પલ સુધી જોયું. હવે આપણે સ્વઅધ્યયનમાં એક અને વ્યાપ્ત છે કે નહીં એના થોડા એક્ઝામ્પલ તમને આપવામાં આવે છે તે તમે જાતે ગણજો.